एग्जाम्पल नंबर 25 एबीसीडी संगुणोत्तर श्रेणी में हो तो बताओ कि ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सी स्क्वायर इंटू बी स्क्वायर प्लस सी स्क्वायर प्लस डी स्क्वायर इज इक्वल टू ए बी प्लस बी सी प्लस सी डी। હવે સંગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર r છે। ધારો કે સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર r છે અને આપણે સમગુણોત્તર શ્રેણી પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ને ચોથું પદ લઈએ તો a is equal to a into r આ પહેલું પદ આ પ્રથમ પદ d is equal to ar c ત્રીજું પદ c is equal to ar square અને d is equal to ar cube આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ b એટલે બીજું પદ c ત્રીજું પદ d ચોથું પદ। ઓકે હવે LHS માં a b c d એ તો એઝ ઇટ ઇઝ b c અને d ની કિંમત મૂકી દઈએ। LHS a square plus b square plus c square into b square plus c square plus d square a square plus b ની કિંમત સમગુણોત્તર શ્રેણીના ચાર પદો a ar ar square ar cube તો આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ એમાં b ની કિંમત ar b નો સ્ક્વેર એટલે ar નો સ્ક્વેર a square r square c એટલે ar square નો સ્ક્વેર એટલે a square into r raised to 4 d b square a square r square plus c square a square r raised to 4 plus d square a square આનો વર્ગ a square into r raised to 6 આની અંદર a b c એ તો પ્રથમ પદ છે p અને c ની કિંમત મૂકી b c અને d ની કિંમત મૂકી દીધી। આમાંથી a square કોમન 1 plus r square plus r raised to 4 આમાં a square into r square common 1 plus r square plus r raised to 4 is equal to a raised to 4 into r square into 1 plus r square plus r raised to 4 whole square આ બે વખત છે। હવે RHS AB plus BC plus CD whole square is equal to A B ની કિંમત A into R plus B A into R C A into R square plus C A into R square A into R cube no work a square into r plus a square into r cube plus a square into r raised to 5 whole square a square common અને r common જે common નીકળે છે એને પણ વર્ગ થશે હોલ સ્ક્વેર માંથી આપણે કોમન લઈ રહ્યા છે એટલે જે કોમન નીકળશે એનો પણ વર્ગ થશે એટલે a square into r whole square 1 plus r square r common 1 plus r square plus r raised to 4 whole square a raised to 4 into r square into 1 plus r square plus r raised to 4 therefore LHS અને RHS નું સાદુરૂપ સમાન આવી ગયું a raised to 4 into r square into 1 plus r square plus r raised to 4 a raised to 4 into r square into 1 plus r square plus r raised to 4 therefore LHS is equal to RHS।
સમગુણોત્તર મધ્યક બે ધન સંખ્યાઓ a અને b નો સમગુણોત્તર મધ્યક રૂટ ab છે તેને g વડે દર્શાવાય છે. ધન સંખ્યાઓ g1 g2 અપ ટુ gn એ a અને b વચ્ચે છે કે જેથી a g1 g2 અપ ટુ gn અને b સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b એ n+2 મું પદ છે. સમગુણોત્તર શ્રેણીમાં a અને b વચ્ચે n સમગુણોત્તર a અને b વચ્ચે n ધન સંખ્યાઓ મૂકીએ આપણે તો આ પહેલું પદ બની જાય, આ બીજું પદ, આ ત્રીજું પદ બને, આ n+1 મું પદ બને અને આ n+2 મું પદ થાય b. એટલે હવે આપણે સમગુણોત્તર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર છે Tn a r/n-1. તો n+2 માં પદ માટે b a r/n+2 આમાં એક ઓછા n માં પદમાં a r/n-1 લખીએ છો, n+2 માં પદ માટે b a r/n+1. r આ એ છેદમાં ગયા એટલે r/n+1 b upon a r/n+1 છે પેલી બાજુ લઈ જઈએ એટલે એનું 1/n+1 નું મૂળ મળે, એટલે વર્ગ હોય તો વર્ગમૂળ મળે, ક્યુબ હોય તો ક્યુબ રૂટ મળે. તો r b upon a raised to 1/n+1. g1 a r એટલે a અને b વચ્ચેની ધન સંખ્યાઓ શોધવી હોય તો r શોધી કાઢવાના. ત્યારબાદ r મળે એના બાદ a ને r વડે ગુણી કાઢો એટલે g1 મળશે, a ને r2 વડે ગુણો એટલે g2 મળશે, a ને r3 વડે ગુણો એટલે g3 મળશે અને gn a r/n. સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ. ધારો કે a અને g એ બે ધન વાસ્તવિક સંખ્યાઓ a અને b ના અનુક્રમે કેપિટલ A સમાંતર મધ્યક છે અને g છે એ સમગુણોત્તર મધ્યક છે. a plus b upon 2, g root ab. a minus g a અને b ની કિંમત મૂકી દો. a minus g a plus b upon 2, g ની કિંમત root ab. લસા લઉં છું a plus b minus 2 root ab upon 2. આ મધ્યમ પદ થશે કોનું? root a whole square, root a square plus root b square નું આ મધ્યમ પદ થઈ જશે. એટલે આને લખાય root a minus root b whole square upon 2. આ હોલ સ્ક્વેર છે એટલે હંમેશા પોઝિટિવ થાય અથવા 0 થાય, greater than or equal to 0. therefore a minus g greater than or equal to 0, therefore a greater than or equal to g. આ a છે ને root a square લખાય, b છે ને root b square લખાય અને આ મધ્યમ પદ આ પ્રથમ પદ બની જશે, આ મધ્યમ પદ બની જશે, આ અંતિમ પદ બની જશે. એક્ઝામ્પલ નંબર 26. 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓ ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી હોય. a 3 આપ્યા છે, b 81. a અને b વચ્ચે બે સંખ્યાઓ ઉમેરવાની છે એટલે n 2. હવે આમાં a અને b વચ્ચે બે સંખ્યાઓ એટલે કેપિટલ G1 અને કેપિટલ G2 શોધવાના છે. એના પહેલા r શોધી કાઢીએ. r b upon a raised to 1/n+1 d 81 upon 3 raised to 1/2+1 is equal to 27 raised to 1/3. r is equal to 3. હવે a અને b વચ્ચે બે સંખ્યાઓ g1 is equal to a into r, a 3 r 3 is equal to 9. g2 is equal to a into r square, 3 into 3 square is equal to 9 into 3 27 અને r વડે ગુણી દો એટલે એના પછીની સંખ્યા મળી જશે બીજી 9 અને 27. એટલે 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓ 9 અને 27 આવશે, જેથી 3 9 27 અને 81 સમગુણોત્તર શ્રેણી બને. એક્ઝામ્પલ નંબર 27. a અને b નો સમગુણોત્તર મધ્યક a⁻n+1 plus b⁻n+1 upon a⁻n plus b⁻n હોય તો n નું મૂલ્ય શોધો. a અને b નો સમગુણોત્તર મધ્યક
a raised to n plus 1 plus b raised to n plus 1 upon a raised to n plus b raised to n છે. Therefore a raised to n plus 1 plus b raised to n plus 1 upon a raised to n plus b raised to n is equal to root ab. a અને b નો સમગુણોત્તર મધ્યક root ab બરાબર આ લખી શકાય, કારણ કે a અને b નો સમગુણોત્તર મધ્યક આપણને આ આપ્યો છે અને a અને b ના સમગુણોત્તર મધ્યકનું સૂત્ર છે root ab. a raised to n plus 1 plus b raised to n plus 1 upon a raised to n plus b raised to n is equal to a raised to 1 by 2 into b raised to 1 by 2. a raised to n plus 1 plus b raised to n plus 1 is equal to a raised to 1 by 2 into b raised to 1 by 2 into a raised to n plus b raised to છેદને આમ ગુણી કાઢ્યા. a raised to n plus 1 plus b raised to n plus 1 is equal to a raised to 1 by 2 into b raised to 1 by 2 into a raised to અંદર બ્રેકેટમાં ગુણી કાઢું છું a raised to 1 by 2 into b raised to 1 by 2. a raised to 1 by 2 into b raised to 1 by 2 into b raised to n. આને આ પદને આ બાજુ લાવી દઉં છું, બરાબર. હવે a raised to n plus 1 minus a raised to 1 by 2 into b raised to 1 by 2 into a raised to n is equal to a raised to 1 by 2 into b raised to 1 by 2 into b raised to n. આ પદને આ બાજુ લઈ જાઉં છું b raised to n plus 1. એટલા માટે આ પદને આ બાજુ લાવ્યો કે આને a raised to n plus 1 ને લખાય a raised to n ઘાતાંક into a raised to n, એટલે a raised to n કોમન નીકળી શકે. Therefore આમાંથી a raised to n કોમન. હવે એક સ્ટેપ વધારે લખીએ a raised to n into a raised to 1 ઘાતાંકનો સરવાળો છે ત્યારે તે ગુણાકારમાં અલગ પાડી શકાય. a raised to n into a raised to 1 minus a raised to 1 by 2 into b raised to 1 by 2 into a raised to n is equal to a raised to 1 by 2 into b raised to 1 by 2 into b raised to n minus b raised to n into b raised to 1. આને પણ આ રીતે ઘાતાંકમાં સરવાળો છે ગુણાકારની રીતે છૂટા પાડી શકાય. a raised to n કોમન અને a raised to 1 by 2 કોમન. a raised to n into a raised to 1 by 2 આ a raised to 1 by 2 કોમન નીકળી ગયા આમાંથી, એટલે a raised to 1 by 2 રહેશે minus b raised to 1 by 2. a raised to 1 by 2 આમાંથી a raised to 1 by 2 કોમન નીકળે છે એટલે a raised to 1 by 2 રહેશે is equal to b raised to n કોમન. અહીંયા b raised to 1 છે, b raised to 1 by 2, b raised to 1 by 2 કોમન, એટલે a raised to 1 by 2 minus b raised to 1 by 2 a raised to 1 by 2 આ b raised to 1 by 2 આ b નો એક ઘાતાંક છે, એટલે આ b નો એક ઘાતાંકને b raised to 1 by 2 b raised to 1 by 2 કહેવાય. આને આ b નો એક ઘાતાંક એટલે b raised to 1 by 2 into b raised to 1 by 2, એટલે આમાંથી b raised to 1 by 2 કોમન નીકળે એટલે b raised to 1 by 2 એક વાર રહેશે અહીંયા આગળ. ઓકે, હવે આ આમ છેદમાં જાય એટલે આની જોડે અને આની જોડે કેન્સલ થઈ જશે. આને લખાય a raised to ગુણાકાર ઘાતનો સરવાળો a raised to n plus 1 by 2 b raised to n plus 1 by 2 આને છેદમાં લઈ દો a raised to n plus 1 by 2 upon b raised to n plus 1 by 2 is equal to 1. આને આમ લખાય a upon b raised to n plus 1 by 2 is equal to a upon b raised to 0. a અને b શૂન્ય નથી, શૂન્યેતર સંખ્યાનો શૂન્ય ઘાતાંક હોય એટલે શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યાને શૂન્ય ઘાતાંક હોય તો જવાબ 1 આવે. એટલે આના આધાર જેવું મેં લખી દીધું એટલે a upon b raised to 0 એટલે 1 થાય. આધાર સરખો ઘાતાંક સરખાઈ દો
therefore n plus 1 by 2 is equal to 0, therefore n is equal to minus 1 by 2. a અને b નો સમગુણોત્તર મધ્યક a raised to n plus b raised to n plus 1 upon a raised to n plus b raised to n છે. a અને b ના સમગુણોત્તર મધ્યક એટલે √ab, એટલે √ab બરાબર a raised to n plus 1 plus b raised to n plus 1 upon a raised to n plus b raised to n છે. આ a અને b ના સમગુણોત્તર મધ્યકનું સૂત્ર છે. રૂટની જગ્યાએ a raised to 1 by 2 into b raised to 1 by 2 ક્રોસ ગુણાકાર કરી દીધો. આ a raised to n plus 1 ને ઘાતાંક છે તો એને ગુણાકારની રીતે આમ છૂટા પાડી શકાય અને કોમન કાઢી દીધા. અને એવી જ રીતે b raised to n plus 1 ને b ને n plus 1 ઘાતાંક છે ને આ રીતે ગુણાકારમાં છૂટા પાડી શકાય અને કોમન કાઢી દીધા. બે સંખ્યા એક્ઝામ્પલ નંબર 28 બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્ય કરતા 6 ગણો હોય તો બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર 3 2 √2 જેમ 3 2 √2 છે. ધારો કે બે સંખ્યાઓ a અને b છે. બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો છે. એટલે a plus b is equal to 6 √ab. બે સંખ્યાઓનો સરવાળો a plus b એ તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો, સરવાળો 6 ગણો છે એટલે આને 6 વડે નહીં ગુણવાના, is equal to 6 √ab ને 6 વડે ગુણવાના. ઘણા વિદ્યાર્થીઓને આવી ભૂલ થાય છે કે a પ્લસ સરવાળો 6 ગણો થાય છે તો આને 6 વડે ગુણીએ, a ને 6 વડે ગુણશો તો સમગુણોત્તર મધ્યક 6 ગણો થઈ જશે. આપણે તો સરવાળો a plus b 6 ગણો બતાવવાનો છે એટલે સમગુણોત્તર મધ્યકને 6 વડે ગુણવાના, આ ખાસ ધ્યાન રાખવાનું. હવે a plus b is equal to 3 into 2 √ab, a plus b upon 2 √ab is equal to 3. આના છેદમાં કશું નથી એટલે 1 સમજાય. હવે આ 2 √ab જ કેમ છેદમાં લાવ્યો એનું કારણ થોડું 2-3 સ્ટેપ પછી તમને કહું છું. હવે યોગ વિયોગ કરતા, યોગ એટલે ઉપર સરવાળો a plus b plus 2 √ab, વિયોગ એટલે બાદબાકી, પણ બાદબાકીમાં ધ્યાન રાખવાનું a plus b પહેલા લખવાના માઈનસ આ લખવાના, ક્રમ આ રીતે જ જાળવવાનો. અંશ પહેલા લખવાનો માઈનસ છે a plus b minus 2 √ab is equal to 3 plus 1 upon 3 minus 1. વિયોગ યોગ કરવાનો હોય તો ઉપર બાદબાકી થાય અને નીચે સરવાળો થાય, પણ બાદબાકીમાં ક્રમ એવો ધ્યાન રાખજો કે અંશ પહેલા લખવાનો, માઈનસ છે લખવાનો, 3 plus 1 અંશ પહેલા 3 minus 1. હવે આને √a આ મધ્યમ પદ બની જશે 2 √ab. કોનું √a? એક સ્ટેપ વધારે લખું, √a² plus 2 √ab plus √b² upon √a² minus 2 √ab plus √b² is equal to 4 upon 2 is equal to 2 cancel 2 upon 1. હવે √a² ને a કહેવાય, √b² ને b કહેવાય. આ મધ્યમ પદ 2 √ab મધ્યમ પદ પ્રમાણે a ને લખ્યા મેં √a નો વર્ગ અને b ને લખ્યા √b નો સ્ક્વેર, અને મધ્યમ પદમાં આનું વર્ગમૂળ અને આના વર્ગમૂળનો ગુણાકાર હોય. બીજું મેં તમને કીધું બે સ્ટેપ પછી તમને કહું કે 2 √ab કેમ છેદમાં લીધા. 6 એટલે 3 into 2 √ab, 2 √ab એટલા માટે મેં છેદમાં લીધા કે આ મધ્યમ પદ બની જાય એટલા માટે, ને પૂર્ણ વર્ગ બની ગયું. પૂર્ણ વર્ગ બનવાથી અને √a plus √b હોલ સ્ક્વેર લખાશે અને √a minus √b હોલ સ્ક્વેર લખાય એટલા માટે આને મધ્યમ પદ બનાવવા માટે 2 √ab મેં છેદમાં લીધા, બીજું કોઈ જ કારણ નહીં. અને લખાય
रूट ए प्लस रूट बी होल स्क्वायर अपॉन रूट ए माइनस रूट बी होल स्क्वायर इज इक्वल टू 2/1 અને અહીંયા વર્ગ છે એટલે વર્ગમૂળ લઈ લઈએ રૂટ a પ્લસ રૂટ b अपॉन रूट a प्लस रूट b આ બાજુ વર્ગમૂળ રૂટ 2 अपॉन रूट 1 એટલે 1 જ થવાનું છે હવે रूट a प्लस रूट b इज इक्वल टू रूट अपॉन रूट a प्लस रूट b अपॉन रूट a અહીં માઈનસ આવશે માઈનસ रूट b अपॉन અહીંયા મેં વર્ગ છે ને વર્ગમૂળ લીધું એટલે રૂટ 2 अपॉन 1 નું વર્ગમૂળ 1 જ રહેશે હવે ફરીથી યોગ વિયોગ કરું છું એટલે रूट a प्लस रूट b प्लस रूट a माइनस रूट b अंश वत्ता छेद भाग्या अंश माइनस छेद वियोग में रूट a प्लस रूट b माइनस रूट a माइनस रूट b इज इक्वल टू रूट 2 प्लस 1 अपॉन रूट 2 माइनस 1 योग એટલે અંશ વત્તા છેદ કરો ભાગ્યા વિયોગ એટલે અંશ માઈનસ છેદ કરી દો છેદમાં બાદ બાકી છે પણ અંશ પહેલા રાખવાનો માઈનસ છેદ અંશમાં સરવાળો કરીએ છે અંશ અને છેદનો સરવાળો આમાં રૂટ a રૂટ b કેન્સલ થઈ જશે કૌંસ ઓપન કરીશું એટલે રૂટ a કેન્સલ થઈ જશે रूट a प्लस रूट b प्लस रूट a माइनस रूट b अपॉन रूट a प्लस रूट b माइनस रूट a प्लस रूट b इज इक्वल टू रूट 2 प्लस 1 अपॉन रूट 2 माइनस 1 रूट b कैंसल रूट a कैंसल એટલે 2 टाइम्स रूट a अपॉन 2 टाइम्स रूट b is equal to root 2 plus 1 upon root 2 minus 1 2 cancel હવે આને ભૂલથી આવું ના લખી દે root a plus root a એને a ના લખાય root a નો વર્ગ હોય તો એને a લખાય અહીંયા root a બે વખત છે એટલે 2 times root a upon 2 times root b હવે આપણે એ બે સંખ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે એનો અર્થ એ કે a જેમ b શોધવું છે a જેમ b શોધવા માટે આનો વર્ગ કરી દઉં वर्ग करता आनो वर्ग करूं એટલે रूट a अपॉन रूट b नो वर्ग इज इक्वल टू रूट 2 प्लस 1 अपॉन रूट 2 माइनस 1 नो वर्ग वर्ग करीश એટલે વર્ગમૂળ જતું રહેશે a अपॉन b હોલ સ્ક્વેર ની રીતે વિસ્તરણ रूट 2 સ્ક્વેર પ્લસ 2 into 1 into रूट 2 प्लस 1 स्क्वायर अपॉन रूट 2 square minus 2 into root 2 into 1 plus 1 therefore a upon b is equal to 2 plus 2 root 2 plus 1 upon 2 minus 2 root 2 plus 1 a upon b 2 plus 1 3 plus 2 root 2 upon 3 minus 2 root 2 એટલે બે સંખ્યાઓનો ગુણોત્તર therefore a જેમ b is equal to 3 plus 2 root 2 જેમ 3 minus 2 root 2 થઈ ગયું સાહેબ એક્ઝામ્પલ નંબર 29 બે ધન સંખ્યાઓના સમાંતર અને ગુણોત્તર મધ્યકો અનુક્રમે કેપિટલ A અને કેપિટલ G હોય તો સાબિત કરો કે તે સંખ્યાઓ a plus or minus under root a plus g into a minus c ધારો કે બે ધન સંખ્યાઓ a અને b છે a અને b ના સમાંતર મધ્યક
ए समांतर मध्यक a is equal to a plus b upon 2 અને સમગુણોત્તર મધ્યક z is equal to root ab અને લખાય a plus b is equal to 2 root a 2 ને એ કેપિટલ એ જોડે ગુણી આ વર્ગ કરી નાખો g square is equal to a. હવે a અને b બીજવાળું દ્વિઘાત સમીકરણ a અને b બીજવાળું દ્વિઘાત સમીકરણ x square minus a plus b into x plus ab is equal to 0 છે. અહીંયા બે બીજનો સરવાળો, અહીંયા બે બીજનો ગુણાકાર, અહીંયા a અને b બીજવાળું દ્વિઘાત સમીકરણ છે x square minus a plus b into x plus ab. હવે અહીંયા આગળ a plus b ની કિંમત મૂકી દઈએ 2a અને ab ની કિંમત મૂકી દઈએ g square. Therefore x square minus 2a into x plus g square is equal to 0 અને ax square plus bx ax square plus bx plus c is equal to 0 સાથે સરખાવતા a is equal to 1 b is equal to minus 2a c is equal to g square. આપણે દ્વિઘાત સમીકરણમાં સ્મોલ a તમને પેલું a અને b ના કન્ફ્યુઝન ના થઈ જાય. આ a અને આ a અલગ જ છે. આપણે પ્રમાણિત સ્વરૂપ જ લખ્યું છે દ્વિઘાત સમીકરણનું ax2 bx c is equal to 0. તો a is equal to x2 નો સહગુણક, b એટલે x નો સહગુણક ને c એટલે અચળ પદ. d is equal to b square minus 4ac આ a ની કિંમત, b એટલે minus 2a square. આ a અને આનો એ મિક્સ ના કરી નાખતા, નહીં તો આપણે આવું કરી નાખીએ a dash b dash b dash c dash b dash square 4a dash c dash square બસ. minus 4a dash એટલે 1, c એટલે g square is equal to 4a square minus 4g square. Therefore d is equal to 4 common, a square minus g square 4 into a plus z into a minus z. દ્વિઘાત સમીકરણના બીજ x is equal to minus b dash plus or minus b plus or minus root d upon 2a dash લઈશું, કારણ કે આપણું દ્વિઘાત સમીકરણ a dash x square plus b dash x plus c dash is equal to 0 છે અને બીજ માટેનું સૂત્ર minus b plus or minus root d upon 2a ના પ્રમાણે મેં લખ્યું b 2a माइनस से आ माइनस से प्लस થઈ ગયું, प्लस और माइनस अंडर रूट 4 into a plus z into a minus z upon 2a dash એટલે 1 છે is equal to 2a plus or minus 4 નું સ્ક્વેર રૂટ 2 into अंडर रूट a plus z into a minus z upon 2 common छेद जोड़े कैंसल થઈ જશે. therefore a plus or minus under root a plus z into a minus z
સાબિત કરો તો તે સંખ્યાઓ a પ્લસ ઓર માઈનસ અંડરરૂટ a પ્લસ g ઇન્ટુ a માઈનસ g. બે ધન સંખ્યાઓ a અને b ના સમાંતર મધ્યક માટેનું સૂત્ર છે કેપિટલ A a plus b upon 2 અને સમગુણોત્તર મધ્યક માટેનું સૂત્ર છે કેપિટલ G √ab. હવે a અને b બીજવાળું દ્વિઘાત સમીકરણ છે x2 a plus b into x plus આ સમીકરણના બે બીજ a અને b આપી દીધા છે એનું સૂત્ર આ અહીંયા a plus b ની કિંમત મૂકી દીધી અને ab ની કિંમત g2 મૂકી દીધી અને દ્વિઘાત સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણનો વિવેચક d શોધી કાઢ્યો અને બીજ -b plus or minus √d upon 2 એ પ્રમાણે આમાં b ડેશ લીધા છે અને a ડેશ લીધા છે કિંમત મૂકી દીધી એટલે સાબિત થઈ ગયું. એક્ઝામ્પલ નંબર 30 બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો 2 કલાક 4 કલાક અને n માં કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા શોધો. બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 છે. 1 કલાક બાદ 1 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા 2 into 30 is equal to 60. 2 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા 2 into 60 is equal to 120. આ શરૂઆતની સંખ્યાને 2 વડે ગુણ એટલે 1 કલાક બાદની બેક્ટેરિયાની સંખ્યા મળે. આ જે 1 કલાક બાદ બેક્ટેરિયાની જે સંખ્યા મળી એને 2 વડે ગુણ કારણ કે દર કલાકે બમણી થાય છે એટલે 2 કલાક બાદ તેની સંખ્યા 120 થશે એટલે 30 60 120 સમાન સમગુણોત્તર શ્રેણી બનશે. સમાંતર શ્રેણી નહીં બને કારણ કે તફાવત સરખો નહીં આવે. a is equal to 30 r is equal to 60 upon 30 is equal to 2 120 upon 60 2 આપશે એટલે ગુણોત્તર સમાન આવશે. હવે આપણને ક્વેશ્ચનમાં 2 કલાકને અંતે એટલે કે ત્રીજા કલાકની શરૂઆત થઈ એટલે ત્રીજું પદ શોધવાનું. t3 is equal to a into r square tn is equal to a into r raised to n minus 1 પ્રમાણે a છે 30 r છે 2 square 4 into 30 120. હવે 4 કલાકને અંતે એટલે કે 5મા કલાકની શરૂઆત થઈ હોય t5 is equal to a into r raised to n minus 1 પ્રમાણે a into r raised to 4 a છે 30 અને r છે 2 raised to 4 એટલે 480. હવે n માં કલાકને અંતે એટલે કે tn plus 1 is equal to a into r raised to n. tn plus 1 is equal to a into r raised to n plus 1 minus 1. કારણ કે આપણે n માં પદનું સૂત્ર tn is equal to a into r raised to n minus 1. આપણે n plus 1 અને minus 1 થશે plus 1 minus 1 કેન્સલ થઈ a into r raised to n. a આવશે 30 અને r છે 2 raised to n
એટલે n માં કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા n માં કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા 30 into 2 raised to n થાય. આ tn plus 1 is equal to a into r raised to n plus 1 ના આઈડિયા હોય તો tn plus 1 is equal to a into r raised to n plus 1 minus 1. આપણે n સમગુણોત્તર શ્રેણીનું n ઉપર tn is equal to a into r raised to n minus 1 છે. તો tn plus 1 is equal to a into r raised to n plus 1 minus 1 plus 1 minus 1 cancel થશે એટલે a into r raised to n. એક્ઝામ્પલ નંબર 31 બેંકમાં રૂપિયા 510% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષને અંતે કેટલી રકમ મળે? 10 વર્ષને અંતે એટલે 11મા વર્ષે બેંકમાં રૂપિયા 500 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે. 500 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ બનશે 500, સામાન્ય ગુણોત્તર r બનશે 100 plus 10% is equal to 110 upon 100 ટકા છે એટલે 100 વડે ભાગી દીધા એટલે 1.1 સામાન્ય ગુણોત્તર 1.1 આવશે. 10 વર્ષને અંતે એટલે કે T11 is equal to a into r raised to 11 minus 1 a 500 r 1.1 raised to 10 એટલે કે 10 વર્ષને અંતે therefore 10 વર્ષને અંતે 500 into 1.1 raised to 10 રૂપિયા મળે. જવાબ આ રીતે જ રાખજો, સાદુરૂપ આપશો નહીં. એક્ઝામ્પલ નંબર 32 જો દ્વિઘાત સમીકરણના બીજોનો સમાંતર અને સમગુણોત્તર મધ્યક 8 અને 5 હોય તો તે દ્વિઘાત સમીકરણ શોધો. અનુક્રમે 8 અને 5 હોય તો દ્વિઘાત સમીકરણ શોધો. ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ a અને b છે. બીજોના સમાંતર મધ્યક એટલે a અને b નો સમાંતર મધ્યક a is equal to 8 આપ્યા છે અને સમગુણોત્તર મધ્યક g is equal to 5 છે. સમાંતર મધ્યકનું સૂત્ર a plus b upon 2 is equal to 8, a plus b is equal to 16. સમગુણોત્તર મધ્યકનું સૂત્ર root ab is equal to 5, સમગુણોત્તર g is equal to root ab. બંને બાજુ વર્ગ કરી દઈએ ab is equal to 5 square is equal to 25. a અને b બીજવાળું દ્વિઘાત સમીકરણ a અને b બીજવાળું દ્વિઘાત સમીકરણ x² minus a plus b into x plus ab is equal to 0. દ્વિઘાત સમીકરણ પરથી બીજ શોધા. અહીંયા બીજ આપ્યા છે એના પરથી દ્વિઘાત સમીકરણ શોધ્યું તો અહીંયા બે બીજનો સરવાળો આવે, અહીંયા બે બીજનો ગુણાકાર અને અહીંયા માઈનસ. therefore x² minus a plus b
16 into x plus ab એટલે અહીંયા વર્ગ કર્યો. સમગુણોત્તર મધ્યક phi આપણે સમગુણોત્તર મધ્યકનું સૂત્ર g √ab. આપણે અહીંયા ab ની કિંમત મૂકવાની છે એટલે મેં બંને બાજુ વર્ગ કરી દીધો. પ્લસ 25 is equal to 0. Therefore x square minus 16x plus 25 is equal to 0.